અને રાજકોટના ઢેઢુકી ગામમાં દુષ્કર્મના મામલે રજૂઆત કરવામાં આવી। આરોપી ભુવા વિરુદ્ધ એસપી સમક્ષ રજૂઆત તો પીડિતાના પરિવારજનો રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા। ભુવા વિરુદ્ધ દુષ્કર્મની કલમ ઉમેરવા માટે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। પરિવારજનોની આ રજૂઆત દાણા જોવા અને માનતા ચડાવવાના નામે દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો। ચકુ સાખડિયા નામના ભુવાએ આ દુષ્કર્મ ગુજાર્યું છે તેવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજકોટની આ ઘટના કે જ્યાં એક ભુવા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। મને હાથ પકડીને એને સરી દેખાવી, સરી બતાવીને કે તું કે કોઈને હાથ પાડ્યો તો કોઈ નકર તને હું મારી નાખીશ, કે તું તાર ઘરવાળાને કહીશ ને તો કે તને હોતન મારી નાખીશ, તારા ઘરવાળાને બેયને મારી નાખ, અહીંથી જીવતા નહીં જવા દઉં, એને બળાત્કાર કરી નાખ્યો। મારા ઘરવાળા જોઈ ગયા એટલે એમની પાછળ ધોડ્યા, એમની પાછળ ઠેઠ ગામમાં મારા ઘરવાળા દોડતા દોડતા ઠેઠ ગામમાં વહી ગયા એટલે એમને જોઈ ગયા તો એ ગાડી પાછળ હંતાઈ ગઈ। પછી મારા સસરાને ફોન કરી દીધો, મારા સસરા આવી ગયા। પછી સસરા આવી ગયા ને એટલે ઈ પાછા મારા સસરા અને મારા ઘરવાળા મને લેવા આવ્યા ઘરે લઈને, પછી મને ઘરે લઈને વહી ગયા। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ભુવાએ દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ છે, શું વધુ વિગતો, શું અપડેટ આ મામલે? ચોક્કસથી રાજકોટના વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે ભુવા દ્વારા પરિણીતા ઉપર દુષ્કર્મ જે કરવાની જે ઘટના છે તે બની છે। સમગ્ર મામલે પીડિતાના પરિવારજનો છે તે આજે રાજકોટ એસપીની રજૂઆત માટે પહોંચ્યા હતા। આ જે ભુવો છે તે દાણા જોવાના બહાને અને માનતા ચડાવવાના નામે આ પરિણીતાને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે પરિવારજનોએ આ મામલે હવે ભુવા જે છે ચકુ સાકડિયા વિરુદ્ધ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે કે આ ભુવા વિરુદ્ધ છે તે બળાત્કારની કલમ છે તેનો ઉમેરો કરવામાં આવે। સમગ્ર ઘટના જયારે બની હતી ત્યારે માત્ર જે આ ભુવો છે તેની વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પરિવારજનોએ આજે રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે કે આ જે ભુવો છે તેના દ્વારા પરિણીતા જે તેને આ પ્રકારે જે દાણા જોવાના બહાને અને જે માનતા ઉતારવાના બહાને તેના ઘરે બોલાવી હતી, ત્યારબાદ જે શરીરની અણીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે આ જે પરિણીતા છે તેને પોતાના પતિને અને પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની વાત કરી અને ત્યારબાદ માત્ર પોલીસે છેડતીની ફરિયાદો નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના કારણે આજે જે આ પીડિત પરિવાર છે તે રાજકોટ પોલીસ અધિક્ષકને જે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યો હતો અને પીડિતાએ માંગણી કરી છે કે આ જે ભુવો છે તેની વિરુદ્ધ છે તે બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવે। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।